વિવિધ બેંકમાં ફરજ બજાવતા બેંક કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓના સમર્થનમાં ભુજ ખાતે દેના બેંકની રિજિયોનલ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। સરકાર પાસેની પોતાની માંગણીઓના સમર્થનમાં બેંક યુનિયનોના બનેલા ફેડરેશન દ્વારા સમગ્ર દેશમાં એકસાથે વિરોધ પ્રદર્શનો યોજવાની સૂચનાના પગલે કચ્છ જિલ્લામાં પણ આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આમ તો બેંકના કર્મચારીઓ છેલ્લા લાંબા સમયથી આ પ્રકારના વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે અને તેમના પડતર પ્રશ્નો અંગે સરકાર સાથે વાટાઘાટ પણ ચાલી રહી છે, પણ હજી સુધી તેનું નિરાકરણ થયું નથી। ત્યારે હવે બેંકના કર્મચારીઓ પોતાનું આંદોલન વધારે ઉગ્ર બનાવવાના મૂડમાં આવી ગયા હોય તેમ દેખાય છે। બેંકના કર્મચારી અગ્રણી શ્રી અશોકભાઈ ભટ્ટે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અને આજે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન જે ભારતભરનો નવસંગઠનનું બનેલ છે, એમણે આજે સૂત્રોચ્ચાર અને સરકાર સામે અને સંચાલકો સામે વિરોધ પ્રદર્શિત કરવા માટેનો આજે કાર્યક્રમ રાખેલ છે આફ્ટર ઓફિસ અવર્સ। એના સંદર્ભે અમે આજે ભેગા થવાના છીએ। મૂળ અમારી માંગણી જે છે, એક મુદ્દાનો કાર્યક્રમ આજે છે જે છે કે પગાર સુધારણા અને પગાર વધારા માટે જે 24 મહિનાથી અમારી લડત ચાલે છે, સરકાર અને સંચાલકો અમારી લડતને કોઈ જવાબ નથી આપતા। આથી અંતે અમે આજથી એક ડેમોન્સ્ટ્રેશનનો પ્રોગ્રામ આપેલ છે। ત્યારબાદ 12 નવેમ્બર 2014ના દિવસે પણ અમે એક હડતાલનું આયોજન કરેલ છે। અમારી માંગણી મુખ્યત્વે તો પગાર વધારાની અને પગાર સુધારણાની છે। જનરલી અમે ઘણા બધા મુદ્દાઓ ઉપર, આઉટસોર્સિંગ ઉપર, એનપીએ રિકવરી ઉપર, બેડ લોન ઉપર, પ્રાઇવેટ લાયસન્સ ના આપવા, એના માટે ઘણી બધી માંગણીઓ ઉપર અગાઉ અમે હડતાળ કરી ચૂક્યા છીએ। પણ છેલ્લા 5 વર્ષમાં જે પગાર વધારા માટેની જે માંગણી છે, એના માટે માત્ર એક મુદ્દા ઉપર અમે આવનારી 12/11ના હડતાળ પર જવાના છીએ।